કૃષ્ણ નામ એના રસની પીપાસા જે સૌના હૈયે છે એવા આપ સૌ વૈષ્ણવો આજે ઠાકોરજીનું નામ સંકીર્તન કરીએ, એવું વાતાવરણ ભીતર તૈયાર કરીએ. સંગીત, એનું ગાન તેમજ એનું શ્રવણ એ પણ એક બહુ મોટી સેવા છે. એ સેવા ઠાકોરજીને ગમે છે અને ઠાકોરજી તો કલાના નિપુણ છે. આ જગતનો એકમાત્ર એવો અવતાર છે કે જે ગાયન, વાદન, નર્તન, કલાના એ બધા સ્વરૂપોને ચાહે છે. હાથમાં બંસી હોય એવા બીજા ઈશ્વરની કલ્પના જગતમાં ક્યાંય નથી. એવા પરમ તત્વને ગીત અને સંગીતની મદદથી આપણે આજે પોતાના હૈયે સ્થાપવાના છે. ભગવાને પોતે પણ સ્પષ્ટ કહી દીધું છે કે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ચ મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારા ભક્તો જ્યાં ભાવથી ગાતા હશે ત્યાં હું સ્વયં આવીને ઉભો રહીશ. તો ઠાકોરજી અહીંયા ક્યાં ખસે છે? અને નરસૈયાએ આજ વાતને કેવી સરળ રીતે અહીંયા વર્ણવી છે કે સંત ચાલે ત્યાં હું આગળ ચાલું અને સંત સુવે ત્યાં હું જાગું રે. ભગવાન જાગૃત છે અને એ ઈચ્છે છે કે આપણે પણ આપણા કર્તવ્ય બાબતે જાગૃત થઈએ. એને પછી પોતે વચન આપતા કહે છે કે બેસીને ગાય ત્યાં ઊભો રહી સાંભળું, બેસીને ગાય ત્યાં ઊભો રહી સાંભળું અને ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું રે. વૈષ્ણવ જનથી હું નથી અડગો, ભણે નરસૈયો સાચું રે. તો જ્યાં વૈષ્ણવ ઉપસ્થિત છે સંકીર્તન મંચ ઉપરથી અહીંયા આજે સરસ સુંદર મજાના હોલી રસી આપણે કરવાના છે. આપણે ઈચ્છીએ કે આપણી શ્રદ્ધા સાથે એને સાધ કરીએ તો ઠાકોરજી ક્યાંય દૂર નથી. આ સઘળું તો શક્ય છે. સંપૂર્ણ સમર્પણ શ્રીજીના ચરણોમાં આપણે આજે ધરવાનું છે. તો આવો સુંદર મજાના સંકીર્તનથી શરૂઆત કરીએ.